જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ફેબ્રુઆરી 2021માં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી। માર્ચ 2026માં મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થાય છે। રાજકીય પક્ષોએ દરેક વોર્ડના ઉમેદવારોની પેનલ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે। આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે। આ વખતની ચૂંટણીમાં યુવા વર્ગ ચૂંટણી લડવા માટે ઉત્સુક હોવાનું પણ જોવા મળી રહ્યું છે, જેને કારણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે। રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની મોટી જીત થઈ છે, જેને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે। આ સારા માહોલનો લાભ લેવા માટે 30 જાન્યુઆરી પહેલા ગુજરાતી મહાનગરપાલિકાની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડે તેવા સંકેતો મળી રહ્યા છે। જો આમ થાય તો 15 ફેબ્રુઆરી પછી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે। બીજી બાજુ વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી બોલાવવામાં આવ્યું છે, જેને કારણે પણ રાજકીય પક્ષોના વરિષ્ઠ આગેવાનો સતત કાર્યરત રહેશે, જેને કારણે પણ ફેબ્રુઆરી અને માર્ચમાં ચૂંટણી યોજાય તેવા સંકેતો મળતા નથી। ગુજરાતની લગભગ મહાનગરપાલિકાની મુદત લગભગ માર્ચમાં પૂરી થાય તે નક્કી છે। ફેબ્રુઆરી અને માર્ચ પછી ચૂંટણી કરવાની વાત આવે તો થોડા સમય માટે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરવી પડશે। આ ઉપરાંત મતદાર સુધારણા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે। નવી મતદાર યાદી પ્રમાણે મતદારોએ મતદાન કરવાનું થાય તો નવી મતદાર યાદી જાહેર થાય ત્યાં સુધી મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ શકે તેમ નથી। મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્ણ થતાં ઘણો સમય લાગે તેમ હોવાનું જાણકાર લોકોનું માનવું છે। આ બધી જ સમસ્યા વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પીડાઈ રહ્યા છે। હજુ સુધી ક્યારેય ચૂંટણી પંચે ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે થશે તેવું ક્યારેય જણાવ્યું નથી। આ બાબતે રાજ્ય સરકારે પણ ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણી કયા સમયગાળા દરમિયાન થશે તેનું પણ મગનું નામ મરી પાડ્યું નથી, પરંતુ હાલના સમયમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે સમય અને સંજોગો ખૂબ જ સારા છે, જેને કારણે પણ સમયસર ચૂંટણી થાય તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે। અંદરખાને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની શોધખોળ ચાલુ કરી દીધી છે। અમુક ઉમેદવારોને તો રાજકીય પક્ષોએ ટિકિટ આપવાનું વચન પણ આપી દીધું છે। ચૂંટણીના પરિણામ પછી જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 64 ઉમેદવારોમાંથી કોને મેયર બનાવવા, કોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા સહિતના નામોની ચિંતા કરવાનું પણ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે। ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી લડવી દર વખતની જેમ સહેલું નહીં હોય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્તમાન કોર્પોરેટર અને પદાધિકારીઓમાંથી 50%થી વધુને પડતા મૂકવામાં આવશે તેવું પણ અત્યંત આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે। આ વખતની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને તક આપશે અને અત્ય જૂના ચહેરાઓને પડતા મૂકશે તેમ પણ રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે। 2021માં ચૂંટાયેલી ભાજપની બોડીએ જામનગરનો કોઈ મોટો વિકાસ કર્યો હોય તેવું જોવા મળ્યું નથી, તેમજ વર્તમાન ભાજપની બોડીએ ભારતીય જનતા પાર્ટીને વધુ બદનામ કરી હોવાનું પણ રાજકીય નિષ્ણાત લોકોનું માનવું છે, જેને કારણે મતદારો પાસે ભારતીય જનતા પાર્ટી મત માંગવા જશે ત્યારે પ્રજાનું ભાજપે ઘણું ખરું સાંભળવું પણ પડશે તેવું અત્યારથી જ ભાજપના વરિષ્ઠ આગેવાનો માની રહ્યા છે। આજનો ચૂંટણીલક્ષી અહેવાલ અહીં પૂરો કરીએ છીએ। બીજો અહેવાલ અમે ટૂંક સમયમાં જ લઈને આવશું તેમ GTBL જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે।